આગળ વાત કરીએ તો ગોંડલ વિવાદમાં શક્તિસિંહ ગોહિલના પોલીસ પર ગંભીર આરોપ। રાજકીય ઇશારે હાથો બનવાનું બંધ કરે ગોંડલ પોલીસ, તે પ્રકારના આક્ષેપ શક્તિસિંહે કર્યા છે। પોલીસ રક્ષક છે, ભક્ષક ન બને। ગોંડલ પોલીસ નિર્દોષને માર મારે છે। ભાજપના બે જૂથની લડાઈમાં સામાન્ય લોકો શિકાર બને છે। કોર્ટ જામીન આપે તો પોલીસ ખોટી ઉપજાવેલી ફરિયાદો કરે છે। માનવ અધિકાર આયોગે પણ સુઓ મોટો કરવી જોઈએ, તે પ્રકારની વાત પણ શક્તિસિંહે કરી। નિર્દોષ વ્યક્તિઓને સાવ ખોટા કેસીસમાં પકડવા માટેનું પોલીસ તંત્ર ભાગીદાર બની રહ્યું છે। મારે કહેવું છે કે પોલીસ એ પ્રજાના રક્ષક છે, ભક્ષક નથી। પોલીસ એ કોઈ પોલિટિકલ પાર્ટીના નોકર નથી, જનતાના જનસેવક છે। હું ચોક્કસ કહીશ કે જે પોલીસ અધિકારીશ્રીઓ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય એ મહેરબાની કરીને આ ધંધો ના કરે। કોઈ પણ વ્યક્તિ ગુનેગાર છે એને સજા કરવાનો અધિકાર એ ન્યાયાલયને છે, અને ન્યાયાલય ગમે તેવી ફાંસી સુધીની સજા કરે, આપણી બંધારણ અને કાયદાની જોગવાઈ છે। પોલીસને કોઈ અધિકાર નથી કે બેફામ રીતે લોકોને મારવાના, લોકોને ગમે તેવા કેમિકલ પાવા અથવા બીજી રીતે પરેશાન કરીને પોલીસ કસ્ટડીમાં બીજા નામ ખોલાવીને નિર્દોષ લોકોને રાજકીય રીતે હિસાબો સરભર કરવા માટે ભાજપના જ બે જૂથોના હાથા બનીને પોલીસ ના કામગીરી કરે ગોંડલમાં, એવી પણ ચોક્કસ હું માગણી કરું છું।